વેલકમ ટુ અલ્ટ્રા વિઝન સ્કૂલ પાટલી. 11 સાયન્સની અંદર આપણે બાયોલોજીના લેક્ચરની શરૂઆત કરી દીધી હતી. હવે પછી આપણે 12 સાયન્સની અંદર જે આપણે રાહ જોઈ રહ્યા હતા બાયોલોજીની અંદર, અને કેમિસ્ટ્રી અને ફિઝિક્સની અંદર લેક્ચર આપણે મળતા રહેલા છે. તો બાયોલોજીના લેક્ચર પણ આપણને મળે એવી આપણને આશા હતી, અને એ આશા તમારી આપણે પૂરી કરીએ. હવે 12 સાયન્સની અંદર જોવા જઈએ તો આપણને પહેલાં પણ વાત કરી હતી કે 11માનું અને 12માનું બાયોલોજી બંને નીટની અંદર ખૂબ જ ઉપયોગી છે. એટલે 11માની અંદર પણ એટલું ધ્યાન આપવાનું છે, અને 12માની અંદર પણ જે આપણે બોર્ડની એક્ઝામની અંદર જે તૈયારી કરીએ છીએ એની સાથે સાથે કેટલુંક આપણને અહીંયા ચોપડીથી વધારાનું પણ મળતું રહેશે, અને જે આપણને નીટ માટે ઉપયોગી બનશે. એટલે દરેક ચોપડીની અંદર હોય કે ના હોય, દરેક ઉદાહરણ અને એ બધા જ આપણે યાદ રાખવાના છે. બીજું કે બાયોલોજીની અંદર આપણે જે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય, જેને આપણે બ્લુ પ્રિન્ટ કહીએ, એ પણ આપણને જ્યારે આપણે સ્કૂલે આવશે ત્યારે આપણને મળી જશે. એટલે અત્યારે આપણે ખાલી પ્રકરણને સમજવાનું છે અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલું ચેપ્ટર આપણે લઈએ સજીવમાં પ્રજનન. તો આખું ચેપ્ટર જે છે એ આપણે 10માની અંદર પણ એની બેઝિક માહિતી જે આપણે લીધી હતી, એટલે આપણા માટે કંઈ બહુ અઘરું નથી, અને 11 સાયન્સની અંદર પણ ભણેલા છીએ, એટલે એકદમ સહેલું ચેપ્ટર છે. સમજીએ પ્રજનનથી જ. તો પ્રજનન એટલે શું? તો જે કોઈ પણ સજીવ છે, આપણી આજુબાજુ જેટલા પણ સજીવો છે એની વસ્તીની અંદર જે વધારો થાય, પર્યાવરણની અંદર એની નિયંત્રણ જળવાઈ રહે, આ બધી જ જે ક્રિયાઓ છે નિયંત્રણ જળવાઈ રહેવાની અને એની વધારવાની ક્રિયા, એ શેના પર આધારિત છે? પ્રજનન ઉપર આધારિત છે. તો પ્રજનનની વ્યાખ્યા આપણે સમજવી હોય કે સજીવો વડે પોતાના જેવા જ સજીવનું નિર્માણ કરવું, જેને આપણે પ્રજનન કહીએ છીએ. એટલે કે આવી એક પ્રક્રિયા કે જે વાતાવરણની અંદર ચાલતી રહેલી છે, એના આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનનની ક્રિયા છે એની સાથે સંકળાયેલા ઘણા બધા શબ્દો પણ હોય છે. કે એકકોષી સજીવો તો એની અંદર પણ પ્રજનનની કેટલીક અલગ પ્રક્રિયા થતી હોય. બહુકોષી સજીવ છે તો એની અંદર પણ પ્રક્રિયા છે એ અલગ થતી હોય. હવે પ્રજનન દરમિયાન જે કંઈ પણ સજીવ ઉત્પન્ન થયો હોય તો એ સજીવનું મૃત્યુ અને જન્મ નિશ્ચિત હોય, બરાબર. જ્યારે એનો જન્મ થશે પછી એનું મૃત્યુ પણ નિશ્ચિત જ જોવા મળે. એવું નથી કે એ સજીવ જે છે એ જન્મ પછીનું મૃત્યુ જ ના થાય. કોનું મૃત્યુ ના થાય એ એક પોઈન્ટ છે, આગળ આપણે સમજી જ જઈશું. સમજો કે જીવનકાળ એટલે શું, એની વ્યાખ્યા આપણે લઈએ તો જન્મથી મૃત્યુ સુધીની ક્રિયા, એને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ. જન્મ થયો પછી એની વૃદ્ધિ વિકાસ એ થશે, છેલ્લે એનું મૃત્યુ થશે. તો આને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ સજીવ હોય તો એનું જીવનકાળ એના કદ ઉપર આધારિત હોઈ શકે. સમજો કે કોઈ સજીવ છે, વનસ્પતિની વાત કરીએ, ચલો પ્રાણીમાં જ વાત કરીએ કે હાથીનું કદ બહુ મોટું છે, બરાબર, અને આ કીડી છે તો એકદમ નાની છે. તો કે મોટું શરીર હોય તો એનું કે જીવન ચક્ર જે આખું હોય એને આપણે કહીએ ને કે વર્ષ, એનો જે સરેરાશ વર્ષ કેટલા વર્ષ સુધી જીવે, એમાં કંઈ ફેરફાર હોઈ શકે? તો કે ના. મોટા પ્રાણી હોય કે નાના પ્રાણી હોય, એના આપણે બે ઉદાહરણ જોઈએ. કે સમજો કે પોપટ અને કાગડો છે, તો પોપટનું જીવન ચક્ર છે એ કેટલું છે? તો 140 વર્ષ જોવા મળે. કેટલા વર્ષ? 140 વર્ષ. ને કાગડો છે તો એનું આપણને 15 વર્ષ જ જોવા મળે. કાગડાનું આયુષ્ય કેટલું છે? 15 વર્ષનું. તો આના પણ આપણને એ ખબર પડે કે બંને છે તો પક્ષી, અને એને બંનેનું કદ પણ કેવું છે? સરખું જ કહેવાય ને કદ. તો આટલું સરખું કદ હોવા છતાં પણ બંનેનું જીવન વર્ષ જે છે, જીવનકાળ છે એ કેવો છે? અલગ અલગ છે વર્ષની ગણતરીએ, બરાબર. તો આનાથી આપણે એવું નક્કી કરી શકીએ કે કદ સાથે જીવન, એટલે કે જેનો જે કહીએ ને કે વર્ષ જે છે, કેટલા વર્ષ જીવે, એ કદ સાથે કોઈ એને લેવા દેવા છે નહીં. બીજા આપણે બુકની અંદર આપેલા છે કે વડ હોય તો એનું 200 વર્ષ જીવન જોવા મળે, બરાબર. કાગડાનું આપણે જોયું, પોપટનું જોયું. પતંગિયું હોય તો એનું 1 થી 2 અઠવાડિયા જેટલું જોવા મળે. ગાયનું કહીએ તો ગાયનું આપણને 18 થી 22 વર્ષ જોવા મળે. કૂતરો હોય તો કૂતરાનું આપણને 10 થી 13 વર્ષ જોવા મળે. જે બોલું છે એ બુકની અંદર ઘણા આપેલા છે, અને ઘણાના આયુષ્ય આપેલા નથી, એટલે આપણે સાંભળી અને એ લખી લેવાના. ઘોડો છે તો એનું આપણને 25 થી 30 વર્ષ જોવા મળે. મગર હોય તો એનું 60 વર્ષ જોવા મળે. કાચબો હોય તો 100 થી 150 વર્ષ.
ગુલાબનું પુષ્પની આપણે વનસ્પતિમાં વાત કરીએ તો ગુલાબ છે તો એનું 35 વર્ષ જોવા મળે છે. ડાંગરનો છોડ હોય તો એ 3 થી 7 મહિના જેવો જોવા મળે એનો પાક, બરાબર. એવી જ રીતના બીજા આપણને હાથીનું આપેલું છે, બરાબર. તો એ હાથીનું પણ આપણને 40 થી 50 વર્ષ જેટલું જોવા મળે. ફળ માખી હોય આપણી આજુબાજુ જે માખીઓ જોવા મળે એનું આયુષ્ય 40 થી 50 દિવસનું જોવા મળે. તો ઘણા બધા આયુષ્ય છે આપણે યાદ રાખવાના છે, નીટની અંદર કામ આવશે. બીજું ઉદાહરણ આપણે લઈએ કે પીપળો અને આંબો છે તો એ બંનેનું કદ જોવા જઈએ ને તો એ સરખું જ છે, બરાબર. છતાં પણ આંબાનું આયુષ્ય જે છે એ ઓછું છે અને પીપળાનું આયુષ્ય જે છે એ કેવું હોય વધારે. એટલે આના પરથી આપણને ખબર પડે કદ સાથે એ જીવન આયુષ્ય જે છે એ સંકળાયેલું નથી. હવે આ આપણે જે વાત કરીએ ને કદ સાથે, બહુકોષી સજીવની સાથે સરખાઈ અને સમજવાનું. એક કોષી સજીવને આપણે સરખામણી જોવા જઈએ ને તો એક કોષી સજીવ એટલે અમીબા, પેરામીશિયમ આપણે સમજતા આવ્યા છીએ. તો એક કોષી સજીવ એ મૃત્યુ પામતા નથી. તો કે એનું શું થતું હશે? તો કે એક કોષી સજીવ જે છે એ અમર રહે છે. એટલે કે સમજો કે કોઈ અમીબા હોય તો અમીબાનો જ્યારે પણ એનું જીવનચક્ર પૂરું થતું હોય ત્યારે એ અમીબામાંથી 2 ટુકડા થઈ જશે, જેને આપણે દ્વિભાજન કહીએ છીએ. આગળ આપણે અહીંયા સમજવાનું જ છે. એટલે 2 ટુકડામાં જ્યારે એનું જીવનચક્ર છેલ્લે પૂરું થતું હોય ત્યારે એ મૃત્યુ ના પામે, એના 2 ટુકડા થઈને વિભાજન થઈ જાય એટલે ફરીવાર એ બંને ટુકડાનું જીવન ફરીથી શરૂ થાય નવું. દરેક એક કોષી સજીવને તમારે આ રીતના સમજ લેવાની કે એ છે એનું જીવનચક્ર પૂરું થતું હોય ત્યારે કોઈ નવા સજીવમાં ફરીથી એ વિકાસ પામી શકે અને ટુકડા થવાની એની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, બરાબર. જેને આપણે અલિંગી પ્રજનન કહીએ, આપણે આગળ પ્રકારમાં સમજીશું. પણ એક યાદ એ રાખવાનું છે આપણે અહીંયા કે એક કોષી સજીવ છે તો એ અમર છે, એટલે કે એ મૃત્યુ પામતા નથી. એના પછી પ્રજનનની થોડીક વધારે માહિતી લઈએ કે પેઢી દર પેઢી સાતત્ય જળવાય, બરાબર. એટલે કોઈ સજીવ હોય, સમજો કે આપણે એવું પણ અત્યારે સાંભળ્યું હોય કે અલુપ્ત થતા પ્રાણીઓ, ગીધ હોય તો એ પક્ષી છે તો એ અલુપ્તને આરે છે. પછી પ્રાણીઓમાં જોઈએ તો ઝરૂખને જે છે એ અલુપ્ત થવાની આરીએ છે એમ. તો એ ક્યારે એવું થયું? જ્યારે આની અંદર પ્રજનનની ક્રિયા કે સજીવની સંખ્યા ઘટી અને પ્રજનન માટેનો એમને સમય, એમની જે અનુકૂળ પરિસ્થિતિ, પોતાનું અનુકૂળ વાતાવરણ એને ન મળ્યું હોય ત્યારે એ નાશ થયા હોય, લુપ્ત થવાના આરે હોય. તો પ્રજનન વડે એવી જે પેઢી છે કોઈ પણ સજીવને લઈએ, મનુષ્યને લઈએ કે પ્રાણીની, તો એની સાતત્ય જળવાય. પ્રજનનની ક્રિયા વડે નવો સજીવ ઉત્પન્ન થાય તો એનાથી એનું જીવન એટલે કે પૃથ્વી ઉપર એનું સાતત્ય જળવાઈ રહે છે. હવે એનું જે પ્રજનન છે એ અલગ અલગ પ્રકારે હોઈ શકે. સમજો કે એના નિવાસસ્થાન ઉપર આધારિત હોય. દરેક પક્ષી કે પ્રાણી હોય તો એનું પ્રજનનની ક્રિયા માટે એક ચોક્કસ એનો કહે ને કે સમયગાળો પણ જોવા મળે, ચોક્કસ એનું સ્થાન જોવા મળે. એના પછી એનું સંવર્ધન કરવાનું હોય એના માટે પણ એક ચોક્કસ એ સ્થાન બનાવે છે. ઠંડા વિસ્તાર હોય, ગરમ વિસ્તાર હોય, મધ્યમ જે વાતાવરણનો તાપમાનનો મધ્યમ વિસ્તાર હોય, આવા વિસ્તારની અંદર દરેકની અંદર પ્રજનનની જે સમયગાળો છે, એનું નિવાસસ્થાન છે, આ બધું એની અંદર અલગ અલગ જોવા મળે. દેહ ધર્મ વિદ્યા એટલે અહીંયા દેહ ધર્મ વિદ્યા તો આંતરિક દેહ ધર્મ, પોતાનું અંદરનું શરીરની રચના પણ અલગ હોય તો એના આધારિત પ્રજનનની ક્રિયા અલગ થતી હોય. સમજો કે દેડકો છે તો દેડકાની અંદર પાણીની અંદર પ્રજનનની ક્રિયા માટે એ પોતાના જે નર અને માદા જે જન્યુ હશે એ બંનેને મુક્ત કરી દે એટલે પાણીની અંદર એ જોડાઈ જશે પાણીના વહન સાથે, બરાબર છે. એમાં કોઈ બી સજીવનું જોડાવું જરૂરી નથી. તો આવું જોડાવાથી પણ એ સજીવનું નિર્માણ થઈ શકે. તો આને કહીએ આંતરદેહ ધર્મ વિદ્યા. એટલે એની અંદરની આંતરિક રચના હોય છે એના આધારિત પણ પ્રજનન અલગ અલગ હોઈ શકે. અને બીજા ઘણા બધા એવા પરિબળો આપણી આજુબાજુ જોવા મળે કે જેના કારણે જે તે સજીવ ઉપર પ્રજનનની ક્રિયા પર અસર થાય. સમજો કે સિંહ હોય તો એને પોતાના નિવાસસ્થાનની અંદર જ્યારે પ્રજનનનો એ સમયગાળો હોય ત્યારે ત્યાં આપણને કોઈને મુસાફરી કે એને નિહાળવા માટે જવા દેવામાં ના આવે કે જેથી કરી એને પોતાના એક અનુકૂલનમાં આપણે એને ડિસ્ટર્બ ના કરીએ. તો આ રીતના ઘણા બધા પરિબળો છે કે જે પ્રજનન માટે એને જવાબદાર ગણાય. હવે પ્રજનનના 2 પ્રકાર પાડવામાં આવે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એમાંથી પહેલો આપણે પ્રકાર સમજીએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન એટલે જેની અંદર જે કંઈ સજીવ હોય એ બંનેનું જોડાણ થતું નથી. જોડાણ નથી થતું એટલા માટે એને અલિંગી એટલે બંનેના જે લિંગ
ભાગો કહીએ પ્રજનન ભાગો એનું જોડાણ નથી થતું, છતાં પણ એ સજીવનું નિર્માણ થયા કરે છે, એને આપણે અલિંગી પ્રજનન કહીએ. એટલે કે એક જ પિતૃમાંથી નિર્માણ થાય અને પોતાના જેવી જ સંતતિનું નિર્માણ કરે. અમીબા છે તો એ એક જ સજીવ છે, મેં કીધું 2 ટુકડા થશે, ટુકડા થાય એ બંનેનું નિર્માણ થશે અને એક જ સંતતિ જેવું પોતાના જેવી જ એના જેવી જ કોપી ટુ કોપી સંતતિ નિર્માણ થશે. એમાં કોઈ જ લક્ષણો, કોઈ જ આનુવંશિક ભિન્નતા જેવું આપણને જોવા મળતું નથી. ભિન્નતા શબ્દોની બધી હવે આપણે 11 સાયન્સ 10માની ધોરણની અંદર બધું ભણી ગયા છીએ, એટલે આપણું 12 સાયન્સનું લેવલ છે ત્યાં આપણને એવી કોઈ શબ્દોની સમજ આપવાની જરૂર મને લાગતી નથી. જનનિક તેમજ બાહ્યકાર રીતે સમાન જોવા મળે. એટલે મેં સમજાવ્યું એ પ્રમાણે કે જનનિક બંધારણ હોય એ પહેલાં જેવું જ જોવા મળે. મનુષ્ય હોય તો મનુષ્યની અંદર બીજો કોઈ નવો મનુષ્ય તૈયાર થાય એટલે પુત્રનું નિર્માણ થાય તો એની અંદર થોડી ઘણી ભિન્નતા જોવા મળે. એવી ભિન્નતા એક કુશીની અંદર જોવા મળતી અથવા અલિંગીની અંદર જોવા મળતી નથી. એટલે જનનિક તેમજ બાહ્યકાર રીતે એ સમાન જોવા મળે. અને આ જે સમાન બંનેની સમાનપણું જોવા મળે છે એને જ આપણે જનનિક પ્રતિકૃતિ કહેવામાં આવે છે. એટલે જનનિક રીતે જેની પ્રતિકૃતિ છે એ કમ્પ્લીટ સમાન જોવા મળે. એટલે શબ્દ ખાસ યાદ રાખવાનો કે અલિંગી પ્રજનનની અંદર બંને સમાન જોવા મળે તો એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો જનનિક પ્રતિકૃતિ. સમજો કે હવે પછી આપણે મેં વાત કરી એમ કે અલિંગી પ્રજનનના કાર્યો જે છે પ્રકારો જે છે એ શરૂઆત કરીએ. પહેલો પ્રકાર છે દ્વિભાજન. તો દ્વિભાજનની અંદર કોઈ પણ કોષો એ 2 અર્ધ ભાગમાં વિભાજિત થશે, 2 ભાગમાં વિભાજિત થઈ જશે. જેમ કે અમીબા, પેરામિશમ અને યુગ્લિના, ત્રણેયની અંદર આ પ્રકારે પ્રક્રિયા જોવા મળશે. બહુભાજનની પહેલો જે પ્રકાર છે એને આપણે એવું કહી શકીએ કે ભાજન, એટલે કે વિભાજન કહીએ કે ભાજન કહીએ. એના 2 પ્રકાર, એક દ્વિભાજન અને બહુભાજન. પહેલો આપણે અહીંયા ગણીએ કે ભાઈ ચલો કે પહેલો પ્રકાર દ્વિભાજન અને બીજો લઈ લઈએ તો બહુભાજન. તો દ્વિભાજનની અંદર વાત અમીબા, પેરામિશમ અને યુગ્લિના એ ટુકડાઓમાં વિભાજિત થશે. આકૃતિ આગળ પણ આપણે 11મા ધોરણની અંદર સમજ્યા છીએ એટલે જરૂર નથી. બહુભાજનની અંદર શું થશે? તો જે અહીં અમીબાની અંદર 2 પ્રકારે જોવા મળે, એક બહુભાજન અને દ્વિભાજન. બંને પ્રકારના ભાજન એની અંદર જોવા મળે. એક ખાસ આપણે ધ્યાન રાખીશું. ઉદાહરણની અંદર એક જ એવું ઉદાહરણ છે. તો અમીબા છે તો એનું એક આ શરીર છે, એની અંદર નવા આવા કોષો જેને આપણે બીજાણુ તરીકે ઓળખી શકીએ, બીજાણું નિર્માણ કહી શકીએ. જ્યારે અમીબા કોઈ એક વાતાવરણમાં રહેતું હશે તો એ વાતાવરણ એને જો પ્રતિકૂળ હશે, એટલે એને અનુકૂળ ના હોય, એને ગમતું વાતાવરણ ના હોય, એને એ વાતાવરણ સેટ ના થતું હોય, એવા વાતાવરણની અંદર એ પોતાની આજુબાજુ, ધારો કે સમજો કે આજે ખોટા પગો એના આવેલા હોય તો આવા ખોટા પગોનું નિર્માણ પાછા ખેંચી લેશે. ખોટા પગો શું કરી લેશે? પાછા ખેંચી લેશે અને એક દિવાલ જેવું રચના કરે, ત્રિસ્તરીય આવરણ, એટલે ત્રિસ્તરીય દિવાલનું રચના કરશે. જેનાથી એ રચના એને આપણે કહીએ છીએ કોષ્ટન. હવે કોષ્ટનની બનાવવાનું કારણ શું? તો કોષ્ટનની અંદર ધીમે ધીમે એનું વિભાજન થશે, એક કોષમાંથી બીજો કોષ બનશે, જેને આપણે બીજાણું નિર્માણ કહી શકીએ. આવા બીજાણું નિર્માણ થશે એ કઈ ક્રિયા વડે થશે? તો એને બહુભાજન આપણે ઓળખીએ છીએ. ઘણા બધા બીજાણું નિર્માણ થાય એટલે એક જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે, બરાબર, યોગ્ય વાતાવરણ મળી જાય, યોગ્ય માહોલ એને મળી જાય, ત્યાર પછી એ પોતાની દિવાલને તોડી વાળશે. અંદર બહુભાજનથી બીજાણું નિર્માણ પણ ઘણું બધું બની જશે, એની સંખ્યા વધી જશે. સંખ્યા વધી જાય એટલે ધીમે ધીમે એની દિવાલ જે છે એ તૂટી જશે, એમાંથી બીજાણું જે છે બારે મુકાઈ જશે, એટલે કે બારે એ વાતાવરણની અંદર ફેલાઈ જશે. બારે વાતાવરણની અંદર ફેલાઈ જાય એને આપણે બીજાણું મુક્ત કહીએ છીએ, અથવા તો બીજાણું નિર્માણ. એ પછી વાતાવરણમાં આવી જાય એટલે નવા સજીવ તરીકે વિકાસ પામે. જે બીજાણુ હશે એ નવા સજીવ તરીકે વિકાસ પામશે. એટલે આ રીતના બહુભાજનની ક્રિયા વડે અમીબાની અંદર નવા સજીવનું નિર્માણ થાય, જેને આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ કહીએ છીએ. એની એક રચના આપણે યાદ રાખવાની છે. કોષ્ટનનું નિર્માણ ક્યારે થાય? એની અંદર જે આપણને આજુબાજુ સ્ત્રાવ કીધું એને કોષ્ટન સ્ત્રાવ કહેવામાં આવે છે. અને કોષ્ટન સ્ત્રાવ એ કોષ્ટનનું નિર્માણ કરીને બહુભાજનની ક્રિયા વડે કોષોનું નિર્માણ કરશે. એ શબ્દ યાદ રાખવાનો, પ્રતિકૂળ અને અનુકૂળ, ત્યારે જ એની આ ઘટના બને છે.
બીજો આપણે અલિંગી પ્રજનન સમજીએ, કલિકા સર્જન. તો એની અંદર બે પ્રકાર છે, એક બાહ્ય કલિકા સર્જન, સમજો આની અંદર બે, એક બાહ્ય કલિકા સર્જન અને એક અંતઃ કલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જનની અંદર ઈસ્ટ, આપણે 10મા ધોરણની અંદર પણ સમજ્યા છીએ કે અહીં એક ઈસ્ટનો આપણે અહીંયા આકૃતિ એક દોરી છે, ઈસ્ટની ઉપર એક નાની નાની ગોળાકાર રચના દોરી છે જેને આપણે કલિકા કહીએ છીએ. સંખ્યા એની ધીમે ધીમે વધતી જશે, સંખ્યા વધતી જશે, પછી એ સંખ્યા જ્યાં મૂળ એનો પિતૃભાગ છે ત્યાંથી છૂટી પડી જશે. પિતૃભાગથી છૂટી પડી જાય એટલે વાતાવરણની અંદર મુક્ત થશે. વાતાવરણની અંદર મુક્ત થાય ત્યાર પછી એ નવા સજીવ તરીકે વિકાસ પામે છે. તો એનું ઉદાહરણ આપણે યાદ રાખીએ, ઈસ્ટ. અને વિભાજન કેવું જોવા મળશે? અસમાન. એટલે કે એની આ જે ઉપર સજીવની રચના છે એમાં કોઈ ચોક્કસ એની સંખ્યા હોતી નથી કે આટલી જ નવી કલિકાનું નિર્માણ થયું ચોક્કસ હોતું નથી. એનો આકાર પણ એટલો ચોક્કસ હોતો નથી. એટલા માટે એનું વિભાજન જે છે એ અસમાન જોવા મળે છે. બાહ્ય કલિકા એટલે સમજો કે આ જે કલિકા છે બહાર છે, જે સજીવ મુખ્ય છે એની બહાર છે, એટલા માટે એને બાહ્ય કલિકા સર્જનનું નિર્માણ કહી શકીએ. બીજું એનું ઉદાહરણ લેવું હોય તો હાઇડ્રા છે. તો હાઇડ્રાની અંદર પણ આ એક પિતૃ સજીવ છે, આ એનું કોષ કેન્દ્ર વચ્ચે જોવા મળે. પિતૃ સજીવમાંથી જે સજીવ ધીમે ધીમે એનો કોઈ એક ભાગ હશે ઉપસી આવશે, ભાગ ઉપસી આવે એમાં નવા સજીવનું નિર્માણ થતું જશે. નવા સજીવનું નિર્માણ થાય પછીથી એને જ્યારે યોગ્ય લાગશે એ સમયે ત્યાંથી એ સજીવ હશે મુક્ત થઈ જશે. અને આવો સજીવ હશે એ પાણીની અંદર ફરીથી આ જ પ્રકારનું બંધારણ એ ધરાવશે. અને જે સજીવ છે એની આગળની જે આપણે જીવનકાળની વાત કરીએ કે એની આયુષ્યની વાત કરીએ, આવી રીતના એની જીવિતતા વધતી રહેશે. સ્ટાર ફિશની અંદર પણ આપણને બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે. બરાબર. આ પ્રમાણે કલિકા સર્જનની અંદર કલિકા એટલે કોઈક નવા એક બહારથી કોઈ એક નવી કલિકાનું નિર્માણ થતું હોય. એની અંદર બે ઉદાહરણ યાદ રાખવાના આપણે, ઈસ્ટ, હાઇડ્રા અને ત્રીજું એક સ્ટારફિશ. આકૃતિ નથી પણ એ સ્ટારફિશનો આપણે યાદ રાખવાનો છે. એટલે એના પછી એનો બીજો પ્રકાર જે છે કલિકા સર્જનમાં, બાહ્ય કલિકા પછીનો અંતઃ કલિકા. તો બીજો જે પ્રકાર છે આપણો એ અંતઃ કલિકા સર્જન, જેને જેમ્યુલ્સ કહેવામાં આવે છે. અંતઃ કલિકા એટલે કોઈ એક સજીવ હશે એની અંદર બીજાણુનું નિર્માણ થતું હશે એવી એક રચના શરીરની અંદર, પછીથી એ વાતાવરણની અંદર કંઈક મુક્ત થતું હશે એને આપણે અંતઃ કલિકા કહેવાય, જેને બીજા નામે જેમ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજો કે અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે, વાદળીનું ઉદાહરણ છે. બરાબર. વાદળીની અંદર અહીંયા આકૃતિ દોરી છે જે એક જલજ પ્રાણીની એક રચના છે, જલજ સજીવ છે. એની અંદર આપણને જોવા મળતા હોય તો બ્લેક કલરના ટપકા જોવા મળે છે. આખું એનું શરીરનું બંધારણ છે, એની અંદર એક બ્લેક જેવી રચના જોવા મળે, આપણે એક કોષીય રચના તરીકે ઓળખીએ. એમાંથી કોઈ એક કોષીય રચનાને અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરું. બરાબર છે. તો એ એક કોષીય રચનાને અહીંયા હું તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો એમાં જુઓ કે સૌ વચ્ચેનો એક ભાગ છે એને આપણે એક કોષ તરીકે ઓળખીએ, જે આ કોષની આજુબાજુ પછીથી એ નિર્માણ થયું હશે. કોષની અંદર નાના નાના બીજાણુ જેવી રચના જોવા મળશે. ત્રાકાકાર આકારે આપણને એક ભાગ જોવા મળે જેને દ્રઢાઓ કહેવામાં આવશે. એનું કાર્ય શું? તો જે કોષ છે અને એની અંદર જે બીજાણુનું નિર્માણ થયું છે એને રક્ષણ આપવાનું કાર્ય કરશે. એટલે એને કોઈ અન્ય સજીવથી બચવા માટે, બાહ્ય વાતાવરણથી બચવા માટે, બાહ્ય કોઈ જીવાણુથી બચવા માટે એને રક્ષણ આપશે. એટલે એ ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે આપણે ત્રાક કણો જેવો એક ભાગ દેખાય છે એને આપણે દ્રઢાઓ કહીએ છીએ, એનું કાર્ય શું? તો એ રક્ષણ આપવાનું કાર્ય કરે. જ્યારે આની અંદર બીજાણુની સંખ્યા વધી જશે ત્યાર પછી એ ઉપરના મુખેથી એ બહાર ફેંકાઈ જશે. બહાર ફેંકાઈ જાય, દરેકની જેમ ક્રિયા બહાર ફેંકાઈ જાય, વાતાવરણમાં આવે, પછી નવા સજીવ તરીકે વિકાસ પામશે. જે પ્રમાણે અહીંયા આ આપણને બાહ્ય કલિકા હતું, પણ અંતઃકલિકાની રીતે જોઈએ તો એ પ્રમાણે વાતાવરણમાં આવી અને પછીથી નવા સજીવ તરીકે વિકાસ પામશે. બીજા બે ઉદાહરણ આપણે યાદ રાખી લઈએ, સ્પોન્જિલા અને સાયકોન. કદાચ બુકની અંદર ના આપેલા હોય પણ આપણે યાદ રાખવાનો છે.
ચલો ત્રીજો એક પ્રકાર અલિંગી પ્રજનનની અંદર બીજાણુ સર્જન. તો બીજાણુ સર્જનની અંદર બે પ્રકાર જોવા મળે છે. આપણે અહીંયા જે રચના કરીએ એક બીજાણુની રચના જ કહીએ, જે વચ્ચે જે કોષીય ઘણા બધા કોષો બને વિભાજન જે આપણે કહીએ બહુભાજન કહીએ, તો એ બહુભાજન સ્વરૂપે અહીંયા વિકાસ પામશે. એની આજુબાજુ આવરણ પણ આવેલા હોય. જ્યારે અહીંયા જ્યારે સમજશું બીજાણુ નિર્માણ, તેમાં કોઈ એવા આવરણ હોતા નથી બીજાણુની આજુબાજુ. તો આની અંદર આપણને બે પ્રકારે જોવા મળે બીજાણુ નિર્માણની અંદર, એક ચલ બીજાણુ અને એક અચલિત બીજાણુ. બે શબ્દો ખાસ સમજજો તો જ આપણને એ બંનેના ઉદાહરણ સમજણ પડશે. બીજાણુ સર્જનની અંદર ચલ બીજાણુ એટલે એવા બીજાણુ કે જે સમજો કે પાણીની અંદર હોય, તો પાણીની અંદર જ્યારે ચલ બીજાણુ મુક્ત થાય એ ચાલી શકે. ચલ ઉપરથી આપણને યાદ રહે, ચલ એટલે એની હલનચલન થવાની ક્રિયા થઈ શકે પાણીની અંદર, ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એને આપણે ચલ બીજાણુ કહીએ છીએ. બંનેનો તફાવત પહેલાં સમજાવી દઉં, પછી પર્ટિક્યુલર ઉદાહરણ સમજીએ. અચલિત તો એ ચાલી શકતા ના હોય, જે જગ્યાએ ઉત્પન્ન થયા હોય એ જ જગ્યાએ સ્થિર રહેશે, ત્યાંથી હલનચલન થઈ શકશે નહીં. તો અચલિત હોય તો એને સ્પોરેન્જિયોસ્પર્શ કહેવામાં આવે, અને ચલ બીજાણુ હોય તો એને જુઓસ્પર્શ કહેવામાં આવે. ચલ બીજાણુની રચના જોઈએ, એક આપણે ક્લેમિડોમોનાસની રચના આપેલી છે. તો ક્લેમિડોમોનાસની અંદર નાના નાના બીજા એવા ચલિત બીજાણુઓ નિર્માણ થશે, ચલિત બંધારણનું નિર્માણ થશે. અને એવા ચલિત જે કોષો હશે ધીમે ધીમે બહાર ફેંકાશે. બહાર ફેંકાઈ અને ચલિત છે એટલા માટે ચાલીને જ્યારે પાણીનું બંધારણ હોય, પાણીના જગ્યાએ રહેતા હોય, તો પાણીની અંદર મુક્ત રૂપે ફરીથી આ આખા એક બંધારણ સ્વરૂપે વિકાસ પામશે નવા સજીવ તરીકે. અને એક નવો સજીવ આખો બને એ ઘણા બધા આમાં ચલિત કોષોનું નિર્માણ કરશે, ચલિત બીજાણું નિર્માણ કરશે, બીજાણું બહાર આવી જશે અને પાણીની અંદર એ નવા સજીવ તરીકે વિકાસ પામે. એ જ જે સજીવ હોય ફરીથી એનું જીવનચક્ર આ પ્રમાણે બનશે. એટલે કે આ જે ચલિત બીજાણું છે એની અંદર ચલિત જે છે એ ફરીથી આ પોતાના જે કોષનું નિર્માણ હતું એ જ્યાંથી નિર્માણ થયું હતું એ જ રીતના પોતાની અંદર નવા ચલિત બીજાણું નિર્માણ કરશે, ફરીથી પાછા આવીને છૂટા પડશે. અને આવી રીતના અંદર નવા જે સજીવની રચના છે થઈ શકે. ઉપર આપણને એક દોરી જેવી રચના સ્વરૂપે દર્શાવી છે, એને આપણે કશા તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ લઈએ તો યુલેથ્રિક્સ, આલ્બ્યુગિયો અને ક્લેમિડોમોનાસ. અહીંયા ઉદાહરણ દોર્યું છે આપણે ક્લેમિડોમોનાસનું આપેલું છે. બાકીના બે ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. એના માટે શોર્ટકટ કી આપણે કોઈ પહેલો શબ્દ લઈ અને કોઈ એવો શબ્દ બનાવીને અને એને યાદ રાખી શકીએ, કારણ કે બધા શબ્દો છે એ બહુ અઘરા શબ્દો છે. એટલે મેં 11માના લેક્ચરની અંદર એક ઉદાહરણ આપ્યું હતું. 5 છોકરાના નામ હોય તો એમાંથી એક છોકરાનું નામ કોઈ વિદેશ છોકરાનું નામ હોય તો એ નામ આપણને ઝડપથી યાદ ના રહે, બાકીના 4 નામ હોય તો એ યાદ રહી જાય. તો એવી રીતના પહેલાં આને જાણીતા કરો શબ્દને, પછી એને યાદ રાખવાનો પ્રયત્ન કરો એટલે યાદ રહી જશે. બીજું આપણે એનો પ્રકાર કીધો કે અચલિત, તો એને આપણે સ્પોરેન્જિયોસ્પર્શ કહેવામાં આવે. અચલિત એટલે એ ચાલી શકતા નથી, જે જગ્યાએ હોય ત્યાં સ્થિર રહેશે. કશા વિહીન બીજાણુ, એની અંદર ક્યાંય કશા આ પ્રકારે જે કશાની રચના છે એ કશા ક્યાંય જોવા મળતી નથી, એટલે એને આપણે કશા વિહીન બીજાણુ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ઉદાહરણ આપણે લખ્યું છે પેનિસિલિનનું ઉદાહરણ સમજી લઈએ. આકૃતિમાં નામ દેશને યાદ રાખવાની જરૂર એવી કોઈ ખાસ છે નહીં. પ્રથમ એનો સજીવની જ્યાંથી શરૂઆત થાય છે એને આપણે કણી બીજાણુ ધાની ધર કહીએ છીએ. ત્યાંથી નવી એની કોષીય રચના આગળ વિભાજન થતી જશે. એક સમય એવો આવશે કે આની ઉપર નાના નાના બીજાણુનું નિર્માણ કરશે. દરેક પ્રવર્ત જે આપણે કીધું, દરેક જે કોષીય રચના છે એને એક પ્રવર્ત તરીકે ઓળખીએ. પ્રવર્તની ઉપર દરેકમાં એક નાની નાની કોષીય રચના હશે, અને આવી જે બીજાણુની રચના હશે, આવી જે બીજાણુની રચના હોય એને આપણે કોનોડિયા કહેવામાં આવે છે. તો કણી બીજાણુ તરીકે જે ઓળખાતી ઉપરની રચના છે એને કોનોડિયા શબ્દ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણને વિકલ્પની અંદર પૂછાતું હોય છે એક પ્રશ્ન કેવી રીતના પૂછાય છે, આપણે દર્પણની અંદર ઘણા બધા રીતે પ્રશ્ન આપેલા છે, એને આપણે સમજવાના. એટલે એને યાદ રાખવાનું ફક્ત કોનોડિયા કયા ટોપિકની સાથે સંકળાયેલો શબ્દ છે, તે બીજાણુ સર્જનની સાથે, અને કયું ઉદાહરણ તો કે પેનિસિલિયમનું ઉદાહરણ સાથે એક સંકળાયેલો શબ્દ છે, એવું પહેલાં આપણે યાદ રાખીએ. હવે સમજો કે અહીંયા આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ હતી, તો એની અંદર જે પ્રકાર છે એમાં પહેલું ભાજનની અંદર દ્વિભાજન અને બહુભાજન સમજીએ, એના ઉદાહરણો યાદ રાખીએ. કલિકા સર્જન છે તો એમાં બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન એ યાદ રાખીએ. ત્રીજો પ્રકાર છે બીજાણુ સર્જન, બરાબર, અને આપણે 10માં પણ આ સમજેલા છીએ, પણ આમાં આપણને કંઈક વધારે ઉદાહરણ મળ્યા છે. હવે ત્રીજા પછીનો ચોથો અને પાંચમો પ્રકાર છે
એ તમને ઝડપથી સમજાવું છું, એ આપણા માટે બહુ ઉપયોગી નથી. ચોથો જે એક પ્રકાર છે અવખંડન. તો અવખંડનની અંદર શું જોવા મળે? સમજો પહેલું એક ઉદાહરણ લઉં કે સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરાની અંદર કોઈ એક આવો એનો એક સજીવનું બંધારણ છે, એની અંદર કોઈ કારણસર એના ટુકડા થઈ જશે, અથવા જાતે સજીવ પુખ્ત બને ત્યાર પછી એના ટુકડા થઈ જાય. તો આવા ટુકડા છે નવા સજીવ તરીકે ફરીથી વિકાસ પામશે. સમજો કે આ એક આખો નવો સજીવ બનશે, આ એક આખો નવો સજીવ બનશે, અને આ એક નવો સજીવ બનશે. તો અવખંડનની ચોથો પ્રકારની અંદર સ્પાયરોગાયરા. બીજા ઉદાહરણ આપણે લઈએ તો પ્લેનેરિયા. બરાબર, ઘણા બધા ઉદાહરણ આપણા બુકની અંદર આપેલા છે. પાંચમો પ્રકાર લઈએ તો પાંચમા પ્રકારની અંદર કોષરસ વિભાજન. તો આ આપણા માટે એક આખી નવી જ એક અલિંગી પ્રજનન પદ્ધતિ ગણી શકાય. સમજો કે કોઈ એક કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે, આજુબાજુ આપણને કોષરસ જોવા મળે. તો આમ તો જોવા જઈએ ને તો દરેક સજીવને આપણે સમજૂતી લીધી હોય ને તો એની અંદર સૌ પ્રથમ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થતું હોય. સમજો કે બે કોષ કેન્દ્ર બન્યા પછી એ નવો સજીવ બને, અમીબા હોય કે કોઈ પણ. પણ કોષરસ વિભાજનની અંદર શું થશે? પહેલાં જે કોષરસ હશે એનું વિભાજન થશે. એટલે કે સમજો આ કોષરસ છે, અહીંયા કોષરસ વિભાજન થયો, બંનેમાંથી કોષરસ વિભાજન થયું, વચ્ચે ધીમે ધીમે એ જોઈન્ટ થઈ જશે. જોઈન્ટ થઈ જાય પછી એની અંદર વચ્ચે કોષ કેન્દ્ર, મુખ્ય કોષ કેન્દ્ર જોવા મળે. એટલે અહીંયા તફાવત શું છે? કોષ કેન્દ્રનું સૌપ્રથમ વિભાજન ના થાય, પણ કોષ રસનું વિભાજન થશે ને પછીથી કોષ કેન્દ્ર બનશે. તો આને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. એની અંદર ઉદાહરણ લઈએ તો એપોલિના, અને નીટ માટે બીજું એક ઉદાહરણ લઈએ તો એ આપણે પિલોમિસા. બુકની અંદર આ આપણને ટોપિક છેલ્લો નહીં હોય, પાંચમો પ્રકાર 4 સુધી યાદ રાખવાનું છે. નીટની અંદર કદાચ આપણને આ ઉપયોગી બને. તો આ પ્રકારે આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એની અંદર 5 પ્રકારના ઉદાહરણ અને એની પદ્ધતિની અંદર સમજૂતી લીધી. આવતી વખતે આપણે લિંગી પ્રજનન પદ્ધતિ વિશે માહિતી લઈશું.